ઘણી દીકરીઓને ઘણી વહુને ગવર્મેન્ટ જોબ હોય છે, એની હારે આપણે સારું વર્તન કરીએ છીએ, માન સન્માન આપીએ છીએ. ઘણીવાર તો સમાજમાં પણ એવા પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે કે એ લોકોના સન્માન કરાય છે. આ બહુ સારી વાત છે. પણ વાલાઓ, તમે ક્યારે એ વિચાર્યું કે ઘણી બહેનો, દીકરીઓ, વહુઓ પ્રાઇવેટ જોબ કરે છે, એને આપણે માન સન્માન તો બહુ આંખી વાત રહી, આપણે તો એનું કેરેક્ટર લેસ કરીએ નાખીએ છીએ. અમુક લોકો, બધાની વાત નથી કરતી, કોઈ પણ દીકરી કે વહુ કારખાનામાં, રસોડામાં કે પછી કોઈ સેલ્સમેનની જોબ કરતી હોય, ગમે ત્યાં વાલાઓ એ પ્રાઇવેટ જોબ કરે છે ને, તો આપણે ઘણા લોકો એવું કે એ થોડી હારી રાણની છે, લે બોલ, એ સારી છે એટલે ઘરની પરિસ્થિતિ જોઈને એ ઉમળો ઓળંગીને કામ કરવા જાય છે વાલાઓ. એને તો આપણે સન્માન નથી આપતા, સારું વર્તન નથી કરતા, એનું કેરેક્ટર લેસ કરી નાખીએ છીએ. પણ એ શું કામે બહાર કામ કરવા ગઈ એ કોઈ જાણવાની પ્રયત્ન નથી કરતો. ગવર્મેન્ટ જોબમાં કામ ઓછું હોય છે, પગાર ઝાઝો હોય છે. પ્રાઇવેટ જોબમાં કામ ગધેડાની જેમ કરવાનું, પગારમાં કાંઈ હોતું નથી. છતાં એ દીકરી, એ વહુ, એ બેન કામ કરે છે કે એક પિતાને, એક પતિને, એક ભાઈને સાથ સહકાર આપી શકે. મોંઘવારી એટલી છે વાલાઓ, કામ કરવામાં કંઈ શરમ નથી. કોક પાસે પૈસા માંગવામાં શરમ આવી જોઈએ, કામ કરવામાં શરમ ના આવવી જોઈએ વાલાઓ. ખરેખર હું તો એમ કહું છું કે જે પ્રાઇવેટ જોબ જે બેન, દીકરી, વહુ કરે છે ને, ક્યારેક એનુંય સન્માન કરો, એની ખરાબ વાતો ન કરો. અને એવું કોને કીધું કે જે બારે કામ કરે છે એ કેરેક્ટર લેસ જ હોય છે?